એમાં ક્યાંય કોંગ્રેસે 2 રૂપિયાની વાત તો કરી નથી। જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે કે 2 રૂપિયા અમે 10 વર્ષ પહેલા ઠરાવ કર્યો છે અને 2 રૂપિયાના ઠરાવ પ્રમાણે રાજકોટના મેયર પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈ ગયા છે। એટલે લીગલી ચાલ્યા છે। 2 રૂપિયાની વાત છે એમના પક્ષનો વિષય છે। જૂથવાદ ને જૂથવાદ શરમ સીમાએ છે જેની કોઈ આમ કહી શકીએ લીટી જ નથી, એટલી લાંબી છે। કારણ કે ભાજપ વાળામાં અંદરો અંદરના એટલા બખાડા વિખવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો નથી, એટલો લાંબુ છે। પરંતુ હાલ મેયર રાજકોટના પોતાની મર્યાદામાં ગરિમામાં રહીને બોલ્યા છે। હકીકતમાં મારી દ્રષ્ટિએ એને ખુલ્લું કહેવું જોઈએ કે મને આ લોકો ભ્રષ્ટાચાર કરે એને મને વાંધો છે અને એટલે મને બદનામ કરે છે, આવું થવું જોઈએ। જો અંદર જૂથવાદ તો ત્યારે ભાજપ કાંઈ મેં કીધું ને જેટલી લીટી લાંબી કરો એટલું થઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો જે ભ્રષ્ટાચારમાં નાના મોટા ભ્રષ્ટાચારમાંથી દબાયેલા છે અને બધાની સ્પ્રિંગો ફૂલ અત્યારે હાલ પ્રેશરમાં છે। જેની ઘડીએ ઉછળી તેથી ભાજપના છઠ્ઠીના ધાવણ યાદ આવી જવાના એના બધા નેતાઓને। આ ભાજપના પાપ છાપરે ચડીને પોકારે છે, એના પાપ બહાર આવી રહ્યા છે। અંદરો અંદરનો જે એમનો વિખવાદ છે, ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે। અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, વિરોધ પક્ષ તરીકે, કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે। અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપવીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયરની પણ ક્યાંક ભૂલ છે। જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરી હતી, જે કપડાં સુકવવા બાબતની એની વાત કરું છું, તો એમાં પણ અમારો વિરોધ છે। રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનના 10 વર્ષ પહેલા અમે જે ઠરાવ કર્યો હતો એમાં 2 રૂપિયા 1 કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી। આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી 9 વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં 2 રૂપિયાનો ઠરાવ। આપણે ઠરાવવા નથી પડતા, પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ, અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના, ગુજરાતની પ્રજાના હિતમાં હશે। અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો, આપણને કોની બીક છે? આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ, તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે, પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો, અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ। કારણ કે બેમાંથી એક પક્ષ વાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। જે લોકો કદાચ ભાગ બટાઈ નહીં મળતી હોય, બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો નિવેદન આપતા હશે, અથવા એક કરતા હશે બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે। રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, ગણાવી તો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે, પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું, આ ચૂંટણીનું વર્ષ છે, ચૂંટણીના વર્ષમાં આપ લેખાજોખા કરી આવનારા સમયમાં બધા રાજકોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી। અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે
કે જ્યાં 2 રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે. જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ 25 કે 26 રૂપિયા થાય છે. તમે નોન એસી લઈ જાઓ તો 17-18 રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો 25 થી 26 રૂપિયા લે છે. એવી એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર 20 રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. વિખવાદ તો વર્ષોથી ચાલે છે, પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. લોકોના એક પણ કામ થતા નથી. આ ગંભીર બાબત છે. ચૂંટણીનું વર્ષ છે. લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે. સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે. અતુલભાઈ, આમાં વાત એવી છે, મેયર એવું કીધું કે 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ જ નથી. 2 રૂપિયાની વાત કરીને મારી છબી કરવાની ટ્રાય કરી, એટલે ક્યાંક ને ક્યાંક અંદરો જૂથવાદ થઈ શકાય. અંદરનો તો જૂથવાદ છે જ. મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના લોકોએ આ ફોટા મોકલા છે. એટલે મેયરનું પણ ખુલ્લું પડી ગયું છે. અને જે ઠરાવ છે એ આજથી 10 વર્ષ પહેલાનો ઠરાવ હતો 2 રૂપિયાનો. ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી. એ મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી, આ મામા બનાવે છે. ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બહારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ 25 થી 30 રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે.